તારીખ 29/6/2025 રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર 21 દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. રવિવારના રોજ સદૈવ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર 21 દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત નાટવા લાઇન્સ આદર્શ પછાત વર્ગ સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા રક્તદાન શિબિરમાં ભાજપા સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલજી ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. વોર્ડ નંબર 21 પ્રમુખ કોર્પોરેટર શ્રી યુવા મોરચા પોલીસ એન્ડ રિસર્ચ ઇન્ચાર્જ ગૌરાંગભાઈ વાગિયાવાલા અને વોર્ડ ઉપપ્રમુખ અમિતભાઈ જયસ્વાલ, યુવા મોરચા પ્રમુખ શ્રી ભાવિનભાઈ ટોપીવાલા દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલ રક્તદાન શિબિરમાં 500 બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોર્પોરેટર ભારતીય જનતા યુવા મોરચા વોર્ડ નંબર 21 દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દર વખતે 23 જૂનથી એના આગળ પાછળના એક સપ્તાહ રક્તદાન શિબિરનું આખા ગુજરાતભરમાં આયોજન કરતું હોય છે. ત્યારે અસંખ્ય લોકો આમાં રક્તદાન શિબિરમાં પોતાનું બ્લડ આપતા હોય છે અને લોકોની જિંદગીને બચાવવા માટેનું આ પુણ્યશાળી કામ કરતા હોય છે. આજે પણ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન લોકોએ કર્યું છે. આ જ રીતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓને હું ખૂબ જે આપનો પરિચય. અમિત સીતારામ જયસ્વાલ, વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ. યા શું કાર્યક્રમ કર્યો છે, શેના નિમિત્તે? આજે 29/6/2025 રવિવારના દિવસે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન અંતર્ગત વોર્ડ નંબર 21 માં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આદર્શ સોસાયટી ખાતે. જે આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનું બલિદાન દિવસના અંતર્ગત આપણે કરેલું હતું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન અંદાજિત કેટલી બોટલ? આજે 400 બોટલ થયેલી છે અમારે. શું સંદેશ આપશો મીડિયા દ્વારા? આજે લોકોને ઘણી જગ્યાએ છે ને પ્રોબ્લેમ આવે છે કે એક્સિડન્ટ થાય છે, હોસ્પિટલમાં એડમિટ હોય છે, ત્યારે બી બ્લડની જરૂર પડે છે. ત્યારે મોટા મોટી આપણે બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે બ્લડ કરવું જરૂરી છે. જી, આજે શું કાર્યક્રમ કરવાનું? આજે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વખતે બ્લડ કેમ્પ આયોજન કર્યું છે. આજના સુધીમાં 30 થી 40 લોકોએ બ્લડ આપી દીધું છે. અમારા વોર્ડની અંદર મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટના અમિતભાઈ અને ગૌરંગભાઈ કાયમ જ બ્લડ કેમ્પ વર્ષમાં 4 થી 5 વખત કરતા હોય છે અને એ લોકોની સેવા કંઈ અલગ છે. અને આવી પ્રવૃત્તિ એ લોકો વર્ષની અંદર જ્યારે કરે છે તો મોટી સંખ્યાની અંદર આજુબાજુ લોકો જોડાય છે. આજે બ્લડ સિકલ સેરિયા લોકોને જે બાળકો છે તે લોકોને પણ જાય છે. તો તેમને લીધા દર વખતે લોકો કાર્ય કરે. જી, મારું નામ ધવલ દેસાઈ, નંબર 21 પ્રમુખ. આજ રોજ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાતની પ્રેરણાથી વોર્ડ નંબર 21માં અમારા બે યુવા કાર્યકર્તા, યુવા મંત્રી સંગઠન ટીમમાં મારી સાથે અમિત જયસ્વાલ અને યુવા મોરચા મંત્રી ગૌરાંગભાઈ વાગિયાવાલા દ્વારા મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ એ લોકો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમારા વોર્ડમાં, જેમાં સુરત શહેરના પ્રમુખ પરેશ પટેલ પણ હાજર રહ્યા, કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયા, વજેશ સુંદરકર અને બીજા મહામંત્રી હર્ષ શાહ, બીજા કાર્યકર્તા મિત્રો ઉમંડા ચપટવાલા, અમારા કારોબારી સભ્ય, અમે સૌ આજે અહીંયા હાજર રહ્યા છીએ. અમારા આ બે યુવા સંગઠનના મિત્રો દર વર્ષે વોર્ડમાં કોઈ પણ સેવાકીય કાર્યક્રમ હોય તો આગળ આવી સૂત્રો પાર પાડે છે અને ખૂબ સુંદર આયોજન કરે છે.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, વિધવા સહાય કીટ હોય, એમના અલગ અલગ જે બોટલ પ્રોગ્રામ આપવામાં આવે છે એ ખૂબ સારી રીતે એનું આયોજન કરે છે. અમે હંમેશા એમને સહકાર આપીએ છીએ. એમના આમંત્રણને માન આપીને વોર્ડ નંબર 21 પરિવાર હંમેશા હાજર રહે છે. આગળ પણ આવા કાર્યક્રમ કરતા રહે એ માટે એમની શુભેચ્છા. જે આપનો પરિચય. હું અમિત સીતારામ જયસ્વાલ, વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ. યા શું કાર્યક્રમ કર્યો છે શેના નિમિત્તે? આજે 29/6/2025 રવિવારના દિવસે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન અંતર્ગત વોર્ડ નંબર 21 માં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આદર્શ સોસાયટી ખાતે. જે આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનું બલિદાન દિવસના અંતર્ગત આપણે કરેલું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અંતર્ગત અંદાજિત કેટલી બોટલ? આજે 400 બોટલ થયેલી છે અમારે. શું સંદેશ આપશો મીડિયા દ્વારા? આજે લોકોને ઘણી જગ્યાએ છે ને પ્રોબ્લેમ આવે છે કે એક્સિડન્ટ થાય છે, હોસ્પિટલમાં એડમિટ હોય છે, ત્યારે બી બ્લડની જરૂર પડે છે, ત્યારે મોટામોટી આપણે બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે બ્લડ કરવું જરૂરી છે. જે આપનો પરિચય. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાકીવાલા, મહાકાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં 400 થી વધુ બોટલો બ્લડ ડોનેશન થયું છે. શું સંદેશ આપશો મીડિયા દ્વારા? મીડિયાને એમ સંદેશો આપે કે વધુથી વધુ બ્લડ કરે, એવી લોકોને જરૂરિયાત પડે ત્યારે બ્લડ અછત પડતા વધુથી વધુ લોકો ડોનેટ કરે એ રીતનો સંદેશો પાઠવીએ કે વધુ બ્લડ ડોનેશન કરે લોકો.